ભરૂચના ફોટોગ્રાફર સાથે મુંબઈમાં હોટલ બિઝનેસ અને ફોટોગ્રાફીમાં મદદના નામે આણંદના ભેજા બાસની ₹24.39 લાખની ચીટિંગ. ભરૂચની બીટીએમ મિલમાં રહેતા હિતેશ લાલચંદ વરમોરા ફોટોગ્રાફી તેમજ આલ્બમ ડિઝાઇનિંગનું કામ કરે છે. ગત 8 એપ્રિલ 2022ના રોજ તેમણે ફેસબુક પર આંતુરાજ લેડી ડોન નામના એકાઉન્ટને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે સ્વીકારાઈ જતા એકાઉન્ટ સંચાલક સાથે તેમની નિયમિત વાતચીત થતી. દરમિયાનમાં તેમની વચ્ચે કામ ધંધાની વાતચીત નીકળતા તેણે જણાવ્યું કે તે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સાથે વાતચીત કરી હતી. અરસામાં સામે પક્ષની આંતુરાજ નામના એકાઉન્ટ ધારકે ભરૂચમાં બ્યુટી પાર્લરના સંચાલક દીપુરાજ નામના બ્યુટિશિયનની ઓળખાણ આપી હતી, જેથી તેમણે વિશ્વાસ બેસતા તેણે જણાવ્યું હતું કે તેઓ જાનકી નામની કંપનીમાં છે. તે કંપનીમાં ઘણા બિઝનેસ અને હોટલને આવરી લીધેલ છે, જેમાં એક ફિયુ નામની એક વ્યક્તિ છે. તેને કહીને સારી એવી હોટેલમાં પાર્ટનરશિપ અપાવીશ, જે માટે હિતેશને 1 લાખનું જ્યારે બાકીના 4 લાખનું રોકાણ તે કરશે તેમ જણાવી તેમને વાતોમાં ભોળવી રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા. બાદમાં આંતુરાજને બીમારી હોય લંડન જવાનું છે તેમ કહી ત્યાં ખર્ચો કરવાનું જણાવ્યું હતું. અલગ અલગ બહાને ટુકડે તેમની પાસેથી 24.39 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા. બાદમાં ફિયુ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે આંતુરાજનું મોત થયું છે. જે બાદ તેમણે આપેલા મોબાઈલ નંબરની વિગતો કઢાવતા મોબાઈલ ધારકનું નામ મૌલિક પટેલ, રહેઠાણ ઓડ, જિલ્લો આણંદનો સંપર્ક કર્યો હતો. તેમણે મૌલિકને તેમના રૂપિયા પરત આપશે તેમ જણાવ્યું હતું. જો કે બાદમાં મૌલિક ભરત પટેલ પણ મરી ગયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં તેમને અહેસાસ થયો હતો કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે, જેના પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.